નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આવ્યા છે આપણે નીતાબેન મકવાણા, જે પેડક વિસ્તારની અંદરમાં રહે છે અને તે દલિત સમાજના જે છે, પણ જે એમના ઘરની પોઝિશન એટલી બધી ટાઈટ છે કે જેની વાત જવા દો। એમનું કોઈ રેશન કાર્ડમાં કોઈ એનું નામ નથી, એનું આધાર કાર્ડ કોઈ એના નથી, બીજી કોઈ એની સુવિધાઓ એને નથી મળતી। આજે એક દલિત સમાજના હોવા છતાં પણ એમને આજે નીતાબેનને કોઈ સુવિધા નથી મળતી। તો નીતાબેન, શું તમારા પ્રશ્નો છે જરા કહેશો? તમારે પ્રશ્નો જે તમારા હા, શું નથી? આધાર કાર્ડ નથી, ચૂંટણી કાર્ડ નથી, મારા છોકરાને આધાર કાર્ડ નથી, મારા છોકરા ભણાવવાની સ્કોલરશીપ નથી મળતી, પછી રેશન કાર્ડ નથી મળતું ને કઈ ધાન મળતું નથી, દીપામાં કૂપન ખોવાઈ ગયું છે। તો મારે હવે કેવી રીતના સુખી રહેવું અને જીવવું? એટલે ઘરની આ તમારું હા, મારા ઘરનું જ છે। તમારા ઘરના ની બધે તમને સહકાર આપે છે કે નહીં? તમારા પતિ નહીં નથી, એ મદદ નથી કરતા તમને? ના, ખરા। અને ગાળું બહુ બોલે છે મને પી પીને, મારે કેમ જીવવું, મારે કેમ રહેવું? મારા છોકરા મોટા કરું છું, બધે ભંગાર વીણું છું, દીકરી જુવાન થઈ ગઈ તોય મને ખરાબ બોલે છે। તો મારે શું જીવ કરવું? મારે ક્યાં જીવવું? સંડાસ બાથરૂમ કાંઈ નથી ઘરમાં, મારે કાંઈ સગવડ નથી, કોઈ સગવડતા નથી, કોઈ સુવિધા। બરાબર છે। આમ તો ઘણીવાર હું દર્શક મિત્રો આ બેનને હું એ અને એમના છોકરાને ઘણીવાર પ્લાસ્ટિક વીણતા પણ મેં એમને જોયા છે। ઘણીવાર એમને કોઈ આઈસ્ક્રીમ છે કે કંઈક એવું ખવડાવતા પણ મેં મારાથી થઈ શકે એવું સહયોગ પણ મેં એમને કર્યો છે। તો દર્શક મિત્રો, તમને પણ હું કહું છું કે તમે પણ જો થઈ શકે તો નીતાબેન મકવાણાને તમે પણ સહયોગ કરો। હું એમનું તમને ઘર બતાવું છું કે ઘરની અંદરમાં કોઈ જાતની સુવિધા નથી। તો બેન, તમે શું કહેશો? આ બેનને મળવું જોઈએ એના માટે તમે એક આગેવાન છો, દલિત આગેવાન, તો તમે શું કહેશો? હું બસ એ જ કહેવા માંગુ છું કે સમાજને કે ભાઈ અમારે આ નીતાબેનને થોડી સહકાર આપે, અને અહીંયા ઘરમાં કોઈ સુવિધા નથી તો થોડી મદદ કરી અને આ બધું એને અપાવી શકે। દીકરી જુવાન થઈ ગઈ છે કે બહાર લેટ્રિન જવું પડે છે। નરેન્દ્ર સાહેબ કહે છે, મોદી સાહેબ, કે ભાઈ ઘર સ્વચ્છતા અભિયાનનું બધું આવ્યું છે, તો સંડાસ ને ટોયલેટ ને બધું બનાવી દેવું જોઈએ। તો હું એમ કહું છું સરકારને પણ મારો એક વિનંતી છે કે અહીંયા આવીને જોવે રૂબરૂ અને અહીંયા કને આ બધી સુવિધા કરી આપે। બરાબર છે। એમને રેશન કાર્ડ પણ નથી તો રેશન કાર્ડ બનાવી આપે, તો એ કઈ કઈને રેશન આવે તો એ છોકરાઓ મોટા કરે અને એને ખવડાવે પીવડાવે। બરાબર છે। તમે શું કહેશો મિત્રો? તમે આ લઈ આવ્યા જ મને અહીંયા બોલાવીને, એટલે પહેલા તો તમારો આભાર, કારણ કે આમ તો હું આ બેનને ઘણા ટાઈમથી ઓળખું છું, પણ તમે આ લઈ આવ્યો, તમારો શું સંદેશો આપવા માંગો છો બધાને? જય ભીમ, નમો બુધાય। હું પેડક વિસ્તારની અંદર પરમાર સાહેબ કરીને મારી ઓળખાણ આપું છું। પણ વર્ષો થઈ ગયા, આ નીતાબેન છે એની વ્યવસ્થા, એનું મકાન હાવ છેલ્લી કક્ષાનું છે, અને એ વ્યક્તિ, એના 3 સંતાન છે, એનું આધાર કાર્ડ નથી, ચૂંટણી કાર્ડ નથી, બેનનું પણ રેશન કાર્ડની અંદર નામ નથી। હું ઓછામાં ઓછો 5 થી 6 વખત મામલતદાર ઓફિસે ગયેલો, પણ આ લોકો અભણ છે। અભણ હોવાના નાતે આ લોકો કોઈ દાખલા નથી દીધા, અને છોકરાનું જન્મ મરણનું નગરપાલિકાની અંદર નોંધણી પણ નથી કરાવેલી। એટલા માટે થઈને બહુ તકલીફ છે। એનું એક રેશન કાર્ડ થઈ જાય તો એને પ્રધાનમંત્રી જે જાહેરાત કરે છે કે અનાજ આપણે આપી શકીએ, પણ એ વસ્તુ એને મળતી નથી। બરાબર છે। સરકારશ્રી બહુ યોજનાઓ કરે છે, પણ કેવી વાહિયાત! કારણ કે જે ગરીબ છે એ ગરીબને કોઈ દેવું નથી। આજે પૈસાવાળા છે, આજે સધર છે, એ લોકોને સરકાર પ્રોત્સાહન આપે છે, બાકી આવી ગરીબ વ્યક્તિને કોઈ ઓળખતું નથી। મારી તો સરકારશ્રીને એટલી બધી વિનંતી છે કે તમે થોડુંક મામલતદાર ઓફિસ વાંકાનેર તરફથી સર્વે કરાવો, અને પેડક વિસ્તારની અંદર આ નીતાબેન મકવાણા છે, એ 3 સંતાન છે, એના 2 સંતાન હજી અભ્યાસક્રમથી વંચિત છે। હજી પ્રાથમિક શાળામાં એને એડમિશન પણ નથી મળેલું। એક દીકરી ભણે છે, અને એ દીકરીને પણ હજી અત્યારે 14 થી 15 વર્ષની ઉંમર થઈ ગઈ છે। એને ઘરની અંદર ટોયલેટની પણ વ્યવસ્થા નથી, તો આ વ્યવસ્થા પણ એક કરી આપે। અને કોઈ પણ વાંકાનેરની અંદર કોઈ એવો સમાજસેવક હોય તો અહીંયા પણ આ વસ્તુ કરી આપે, એવી મારી નમ્ર અરજ છે। જય ભીમ, નમો બુધાય। દર્શક મિત્રો, જો ભાઈએ વાત કરી છે કે ખૂબ સારી વાત છે। આજે તમને હું નીતાબેન કહેવા માગું છું કે આજે સાંજે હું તમને લગભગ
એકાદ 1000 રૂપિયાનું હું તમને ટોકન રૂપે તમને એક રાશન એક કીટ લાવી સાહેબ, પરમાર સાહેબ, હાજી 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 1000 રૂપિયાનું રાશન કીટ લાવી અને ભાટી ટીવી દ્વારા હું આજે સાંજે એક તમને આપીશ બેન, બરાબર છે, જેની અંદરમાં તમને બધું જ વસ્તુઓ હોય એવી એક કીટ આપવાની હું એક જાહેરાત કરું છું દર્શક મિત્રો. પણ જો તમારાથી પણ થઈ શકે તો તમે પણ આર્થિક મદદ પણ કરી શકો છો અને એમની મકાન જે છે એ રિપેરિંગ કરવા માટે જો તમે કોઈ ધારતા ઈચ્છા હોય તમારે તો તમે અહીંયા નીતાબેનનો ડાયરેક્ટ કોન્ટેક કરી અથવા પરમાર સાહેબનો કે બેનનો અહીંયા કોન્ટેક કરી અને તમે એને રિપેરિંગ કરાવી શકો છો. એવી પણ હું બધાને મારા જે ભાટી ટીવીના દર્શકોને મારી નમ્ર અપીલ છે. હું એમનું મકાન તમને બતાવું છું, તમે જરા મકાન જોઈ લ્યો કે ખરેખર એ કેટલી દયનીય પરિસ્થિતિમાં રહીએ છીએ એ હું આપને. દર્શક મિત્રો જો આ એમના બાળકો છે, શું નામ તારું? નામ ગૌતમ, નામ કમલેશ. કમલેશ, કેટલા વર્ષથી અહીંયા રહ્યો તમે? હું તો 14 વર્ષથી આવી. હે, જો 14 વર્ષથી આ ભંગાર વીણે છે, પ્લાસ્ટિક ને બધું. હવે ગીતાબેન બતાવો છે, તમારું ઘર બતાવો છે. જો આપણે એના ઘરની અંદરમાં જાય છે મિત્રો, તમને એનું ઘર જોઈને તમને એવું થશે કે આ ઘર છે કે શું છે. તમે જો કાંઈ છે નહીં, ખાલી નળિયા જો આમાં પાણી પડે છે, કોઈ પણ જાતની સુવિધાઓ કોઈ છે નહીં. જો આમ આ એમનું ઘર છે, જો પ્લાસ્ટિકથી ઢાંક્યું છે. જો આ જોઈ, જો આ તમને આખું ઘર બતાવજો મિત્રો. જો તમને દયા આવતી હોય, ભાટી ટીવીના દર્શકોને જો કોઈને દયા આવતી હોય અને જો નીતાબેનનું મકાન જો કોઈને રિપેર કરાવવું હોય તો તમે કરાવી આપો. જો આ ઘર છે એમનું નીતાબેનનું, આમાં કોઈ પણ જાતની આમાં વ્યવસ્થા નથી. જો તમને મિત્રો આ એમનું ઘર બતાવું છું મિત્રો. આપણું આ ભારત છે શું, જો આ જો આ બધા આમાં જો આ બધી એની જો આ આખું મકાન બતાવું છું મિત્રો. તમે જોઈ શકો છો કે જેની અંદરમાં કોઈ વસ્તુ નથી તમને. જો આ પણ જો આની અંદરમાં એક વસ્તુ રાખવાની એમની પાસે છે નહીં, સમજ્યા કે નહીં? રસોઈ પાણીના કોઈ પણ વસ્તુ પણ નથી, કોઈ પણ રસોઈ કરાવે તો ગેસનો ચૂલો પણ નથી, બોટલ પણ નથી, કોઈ પણ આજે આપણે જે કહીએ ને રસોઈ બનાવવા માટે તપેલી અને આ બધી વસ્તુની જે જરૂરિયાતો ને એ પણ આ લોકો પાસે છે નહીં. તો વાંકાનેરની હું જનતાને, હું પરમાર સાહેબ વિનંતી કરું છું કે તમે ગમે તેમ નહીં, ફૂલની પાંખડી રૂપે આજે આ આવો પરિવાર પેડક વિસ્તારની અંદર રહે છે તો એને તમે થોડીક સહયોગ આપો. અને પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ બહુ મોટી વાતો કરે છે પણ બધી ખોટી વાહિયાત વાતો છે. પણ જે ગરીબને હક હિસ્સો જોતો હોય એ મળતો નથી. તો હું વાંકાનેરની જનતાને વિનંતી કરું છું કે આ જે ભાઈ નીતાબેન છે એના 3 સંતાન છે અને એક મોટી દીકરી અત્યારે પ્રાથમિક શાળામાં ભણે છે અને મેં મારી રીતે વ્યવસ્થા કરી અને અમારા સાહેબ જે હતા હસુભાઈ મકવાણા એને એ પ્રમાણે મેં કરી અને મેં પ્રાથમિક ધોરણમાં દાખલ કરેલી છે. હજી એનું ચૂંટણી ભાઈ આધાર કાર્ડ પણ આવ્યું નથી. 2 છોકરા, ગૌતમ કરીને એક છોકરો છે અને કમલેશ કરીને એક છોકરો છે અને એ હાલે છે તો અપંગ રૂપે હાલે છે. તો એનો સહયોગ આપવા વાંકાનેરની જનતાને હું નમ્ર વિનંતી કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. દર્શક મિત્રો જો હું આપનું એમનું ઘર બતાવું છું. આ એમના તમારા સાસુ છે, જો એમના સાસુનો એક ફોટો એક સારામાં સારો છે, એક હનુમાન દાદા છે પણ આવે તો સારું છે. જો આ એમનું આ બાથરૂમ છે મિત્રો. જો આ એમનું આ બાથરૂમ છે મિત્રો. ઘરની અંદરમાં એક પણ વસ્તુ એવી નથી કે જે તમારે એને કોઈ આ એનું ઘર છે મિત્રો. જો આ એમનો ડામચીઓ છે, આ એનું ઘર જે છે. દર્શક મિત્રો તમને પણ જો કંઈ આ નીતાબેનને સહાય કરવાની જો ઈચ્છા થાય તો તમે સહાય કરી શકો છો. પણ ભાટી ટીવી હમણાં 1000 રૂપિયાનું કરિયાણું લઈ અને બેન હું હમણાં તમને આપી જાઉં છું, બરાબર છે? શું શું જોઈએ તમારે એમાં કરિયાણામાં? તેલ, મીઠું, મરચું. હે તો હું તમને રોકડ આપી દઉં, બોલો બેન, બરાબર? જો નીતાબેન કહે છે તો આપણે એમને રોકડ સહાય આપી દઈએ છીએ. તમારી રીતે જે લેવું એ લઈ લેજો બેન, બરાબર છે? આપણે અત્યારે રોકડ સહાય નીતાબેનને 1000 રૂપિયા ભાટી ટીવી દ્વારા આપણે આપીએ છીએ નીતાબેનને. જે કારણ કે એની પાસે રસોઈ બનાવવા માટેની કોઈ વ્યવસ્થા એમની પાસે છે નહીં, તો આપણે એમને સહાય રૂપે અત્યારે આપણે 1000 રૂપિયા આપણે નીતાબેનને આપીએ છીએ.
અમે એક આ શરૂઆત કરી છે. તમને કોઈને જો આ નીતાબેનને મદદ કરવાની ઈચ્છા થાય તો તમે આપી શકો છો. જો હું તમને આ જો આ બારી દરવાજા કે કોઈ કાંઈ છે નહીં મિત્રો, તમને આ જોનું લોકેશન પણ હું નીતાબેનનું બતાવું છું. જો આપ તમે જોઈ શકો છો. જો આ પરિસ્થિતિમાં નીતાબેન રહે છે. જો આ ઠેઠ આ જો એની આ ઢકલી કયો કે જે કંઈ કયો આ બાવળિયા એની ઢકલી છે. જો આ પોઝિશનમાં જો નીતાબેન આ રહે છે, એનું મકાન પણ સાવ જર્જરિત છે. એટલે કોઈને રિપેરિંગ કરવું હોય કે મદદ કરવું હોય તો એ નીતાબેનને કરી શકે છે, અથવા પરમાર સાહેબને મળે.